विद्यार्थी मित्रों, आज मैं सप्तशी संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 7 में दोहे पढ़ेंगे। तो आप अपनी पुस्तक निकालें और रबर पेंसिल भी साथ में रखें। 8 दोहा अष्टक, उनके जो लेखक है वह है कबीर, तुलसीदास और रहीम। उन तीनों के दोहे आज हम पढ़ेंगे। दोहा यानी कि छंद, छोटा सा छंद के स्वरूप में दोहे दिए जाते हैं। हिंदी में कई पुराने कवियों ने इस छंद में कविताएं लिखी है અને હિન્દીના જે જૂના કવિઓ છે એ કવિઓએ ઘણી કાવ્ય રચના આ છંદ દ્વારા કરી છે। दोहा अष्टक में 8 दोहे दिए गए हैं, એટલે કે दोहा अष्टकની અંદર 8 दोहे એટલે કે दोहाના સ્વરૂપમાં 8 આપવામાં આવે છે। इनमें 3 कबीर के, 2 तुलसीदास के और 3 रहीम के दोहे। અને આ જે 8 दोहा આપવામાં આવ્યા છે તેમાંથી 3 કબીરના છે, 2 તુલસીદાસજીના છે અને 3 એ રહીમના दोहा છે। તો આપણે આ 8 दोहा, સંખ્યા કેટલી છે એ दोहाની? तो 8। અને इन दोहे से हमें तरह तरह की व्यवहारिक शिक्षा मिलती है। અને આ જે दोहा अष्टक છે એમાંથી આપણે અલગ અલગ વ્યવહારિક ભાષા જે છે એનાથી આપણે શિક્ષા પ્રાપ્ત થાય છે। તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો कबीर जी विषय माहिती मेळवी ले कि 15वीं सदी के कवि थे। ये बड़े संत थे। उन्होंने हिंदू और मुसलमान को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिल कर रहने का उपदेश दिया है। कवि जी कई सदीना है? तो 15મી સદીના કવિ છે અને તે સંત પણ હતા અને તેમણે હિન્દુ મુસલમાનોને પોતાની ગલતી માટે ફટકાર પણ આપી હતી, દાટ પણ આપી હતી અને બંનેને હળીમળીને રહેવાનો ઉદ્દેશ પણ આપ્યો હતો। હવે જોઈએ છે तुलसीदास। तुलसी जी 16वीं सदी के प्रसिद्ध राम भक्त कवि थे। उन्होंने रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा। ये तुलसीदास जी कई सदीना हता? तो 16મી સદીના હતા ने राम भक्त कवि हता। તેમણે रामचरितमानस नामनो जो प्रसिद्ध ग्रंथ है ये लख्यो हतो। रहीम, इनका पूरा नाम अब्दुल रहीम खान खाना। ये बड़े उदार और अनुभव थे। हिंदी में उन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं। रहीम जी है तेमનું પૂરું નામ શું છે? અબ્દુલ હીમ ખાન ખાના, આ એમનું પૂરું નામ છે। તો વિદ્યાર્થી મિત્રો આ એમનું પૂરું નામ છે એ તમારે યાદ રાખવાનું છે। પરીક્ષામાં પૂછાય છે કે રહીમનું પૂરું નામ શું છે? તો અબ્દુલ હીમ ખાન ખાના। અને તે ખૂબ ઉદાર, પ્રેમવાન અને અનુભવી છે અને હિન્દીમાં તેમણે ઘણા બધા સુંદર એવા દોહા આપ્યા છે। હવે આપણે આગળ જોઈએ दोहे। कबीर जी ना दोहे जे छे 3 ते जोईशुं। बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं फल लागे अति दूर। એટલે કે બડા એટલે કે મોટા, મોટું હોય અને પથી, અહીંયા પથી શબ્દ છે। પથી એટલે કે યાત્રી, રાહગીર, મુસાફિર। જો ખજૂરનું વૃક્ષ કેવું છે? મોટું છે, પરંતુ તે રાહગીરને એટલે કે મુસાફિરને છાંયડો આપી શકતું નથી અને તેના ફળ પણ ખૂબ ઊંચે લાગે છે, એટલે તે ઉપયોગી નથી। એટલે મોટું બનવું એ પર્યાપ્ત નથી, પણ કોઈને ઉપયોગીમાં આવવું એ ખૂબ महत्वपूर्ण है। ऐसा चाहिए साधु, ऐसा चाहिए जैसा सूप सुहाए। साधु केवो होवो जोईए? सूप એટલે કે અનાજ સાફ કરને કા એક સાધન। આપણે ઘરમાં સૂપડું હોય છે ને અનાજ સાફ કરવાનું એ, તો સાધુ કેવો હોવો જોઈએ? સૂપડું હોય ને એવો હોવો જોઈએ। क्षार को गहरी रहे थोड़ा दहे उड़ाए।
એટલે કે બધું જે સારું સારું તત્વ હોય છે ને એ તત્વ ગ્રહણ કરી લે છે અને એમાંનો જે કચરો હોય છે એ કચરો સુપડું શું કરે છે? બહાર કરી દે છે. જે થોઠ એટલે કે કચરો, જે નકામની વસ્તુ હોય છે એ બહાર ફેંકી દે છે. એવો સાધુ કેવો હોય છે? સાધુ સુપડા જેવો સ્વભાવવાળો હોવો જોઈએ, જેનાથી સુપડું અનાજમાંથી સારા તત્વોને ગ્રહણ કરી લે છે અને બાકીનો જે કચરો હોય છે એ બહાર ફેંકી દે છે. એવી જ રીતે સાધુ પુરુષોના જે તત્વ હોય છે એ સારી વાતના જે તત્વો હોય છે એ ગ્રહણ કરી લે એવો હોવો જોઈએ અને નકામી વાતો છોડી દે એવો હોવો જોઈએ. માખી ગુડ में गड़ी रहे पंख रहियो लिपटाए, हाथ मले और सिर धुने लालच बुरी बलाए. અને આગળ શું કરે છે? મક્ખી એટલે માખી, ગુડ એટલે કે ગોળની અંદર, ગળી રહે એટલે એની માખી ગોળ ખાવા માટે ગોળ પર બેસે છે અને તેમાં ફસાઈ જાય છે. લીપટ જાય એટલે કે એમાં ફસાઈ જાય. તેની પાંખો ગોળ સાથે ચોંટી જાય છે, એની પાંખો લીપટ જાય. પંખ રહ્યો લીપટાય એટલે કે એની પાંખો જે છે એ ગોળ સાથે ચોંટી જાય છે. પછી તે પછતાય, હાથ મળે એટલે કે પછી તે પછતાય, પણ તેમાંથી છૂટી શકતી નથી. પછી પછતાય પણ તેમાંથી તે છૂટી શકતી નથી. ખરેખર લાલચ એક મોટી આફત છે. એને ગોળ ખાવાની લાલચ આવે છે અને એમાં ફસાઈ જાય છે. હવે જોઈશું આપણે તુલસીદાસના જે દોહા છે. તુલસી ઇસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ. તુલસીજી કહે છે કે આ સંસારમાં અનેક પ્રકારના લોકો રહે છે. સબસે હિલમિલ ચાહીએ, નદી નાવ સંજોએ એટલે કે આપણે બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. જેવી રીતે નદી અને નાવના સંજોગથી જેમ આપણે સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ, નદી અને નાવના બંનેના મેળ જેવું આપણે સાથે રહેવું જોઈએ. એટલે મુશ્કેલીમાં અને સુખ દુઃખમાં બંનેમાં સાથ આપવો જોઈએ. तुलसी हाय गरीब की कहूँ न खाली जाए, मुँह ढोर से चाम से लोहा भस्म हो जाए. અને તુલસીજી કહે છે કે ગરીબની હાય એટલે કે ગરીબનો જે નિશાસો છે એ કદી પણ નિષ્ફળ જતો નથી અને મરેલા જાનવરના ચામડાની બનેલી ધમણીથી લોખંડ પણ ભસ્મ થઈ જાય છે. તો પછી ગરીબની બદુઆ કેવી રીતે નિષ્ફળ જાય? હવે આગળ જોઈએ. હવે રહીમના 3 દોહે આપણે પહેલે કોના જોયા? તો પહેલે આપણે જોયા રહીમજીના, કબીરજીના, પછી તુલસીદાસજીના, હવે રહીમજીના. રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાए, टूटे से फिर ना जुड़े गांठ पड़ जाए. રહીમજી શું કહે છે કે પ્રેમનો દોરો જે છે એ ખેંચીને તોડી નાખશો નહીં. એ એકવાર તૂટી ગયો પછી ફરીથી પાછો જોડાય નહીં, અને જો જોડાય તો તેમાં ગાંઠ પડી જાય. એવી જ રીતે આપણા જે પ્રેમના સંબંધો છે એ સંબંધોને આપણે ક્યારે તોડવા જોઈએ નહીં, અને પ્રેમપૂર્વક આપણે પરિવારમાં કે સંસારમાં રહેવું જોઈએ. અને એ તૂટી જાય તો એમાં ગાંઠ પડી જાય છે. પહેલે જેવો સંબંધ રહેતો નથી. તરુવર ફલ ન ખાતા હે, સરોવર પીએ ન પાન, કહી રહી મન પરાગ હિત સંપત્તિ ચહિત સુજાની. એટલે કે તરુવર એટલે કે વૃક્ષ પોતાના ફળ ખાતું નથી, સરોવર સ્વયં પાણી પીતું નથી, કહી રહીમ કગજા હિત સંપત્તિ સ્વહિત. એટલે કે જે રીતે રહીમજી શું કહે છે કે જે રીતે વૃક્ષ પોતાના ફળો ખાતું નથી, સરોવર પોતાનું પાણી પીતું નથી, એ જ રીતે સ્વજ્જનો, જે સ્વજ્જન વ્યક્તિ છે એ બીજાનું ભલું કરવા માટે સંપત્તિનો સંગ્રહ કરે છે. રહીમ દેખી બડી ન કો, લઘુ ન દીજીએ ડારે, જहाँ કામ આવે સોઈ કહા કરે તલવારે. ને રહીમજી કહે છે કે મોટા લોકોને જોઈને નાના લોકો
નાના માણસોની અપેક્ષા કરવી નહીં કે અવગણના કરવી નહીં. જ્યાં 100 કામ આવે છે, 100 કામ આવે છે, ત્યાં તલવાર શું કામ કરી શકે? ત્યાં તલવાર શું કામ કરી શકવાની છે? ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ એના દોહા જે છે એના શબ્દાર્થ છે આ પાઠના. તો આ શબ્દાર્થ તમારે પાકી નોટમાં લખવાનું છે. આ મુહાવરા પણ પાકી નોટમાં લખવાનું છે. અને એનો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયનો પ્રશ્ન 1 એ તમારે પાકી નોટબુકની અંદર લખવાનો રહેશે. નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर दीजिए. तो एनो पहलो प्रश्न शू है कि साधु कैसा होना चाहिए? तो एनो जवाब शू आवे कि साधु सूप जैसा स्वभाव वाला होना चाहिए. सूप फटकते समय अच्छे अनाज को अपने पास रखता है और कचरे को बाहर फेंक देता है. उसी तरह साधु को सारयुक्त वस्तु ग्रहण करके चाहिए और निस्सार वस्तु को छोड़ देनी चाहिए. दूसरा प्रश्न है, कबीर जी लालच को क्यों बुरी चीज़ कहते हैं? उनका उत्तर आएगा कि लालच व्यक्ति की बुद्धि और विवेक को नष्ट कर देता है. मक्खी लालच के कारण गुड़ पर बैठती है, उसमें फंस जाती है, फिर वह पछताती है पर उससे निकल नहीं पाती. उसी तरह जो व्यक्ति लालच में पड़ जाए वह अंत में पछताता है. इसलिए कबीर जी लालच को बुरी चीज़ कहते हैं. अब हमारा तीसरा जो प्रश्न है वह आप लिखेंगे कि तुलसीदास सबसे हिलमिल के रहने को क्यों कहते हैं? तो तुलसीदास जी सबसे हिलमिल के रहने को कहते हैं कि हिलमिल के रहने से आपस में प्रेम भाव बढ़ता है, किसी से बैर विरोध नहीं होता, सब एक दूसरे को सहयोग देते हैं. तुलसीदास जी इसलिए नदी और नाव के संयोग की तरह सबसे हिलमिल कर रहने के लिए कहते हैं. गरीब की हाय के लिए कौन सा उदाहरण दिया गया है? यहाँ पे हमको इस दोहे में गरीब की हाय के लिए कौन सा दोहा दिया गया है? तो गरीब की हाय के लिए लुहार की धोकनी का उदाहरण दिया गया है. धोकनी मारे हुए जानवर के चमड़े से बनती है. मरे हुए जो जानवर होते हैं उनके जो चर्म होता है उनसे धोकनी बनती है. धोकनी से निकली हुई हवा आग को तेज करती है. એનાથી જે એને ફટકારવામાં આવે છે તો એ ફટકારે તો તેમાંથી જે હવા નીકળે છે તેનાથી આગ ઉત્પન્ન થાય છે. उससे लोहा भी भस्म हो जाता है. એનાથી લોખંડ ભસ્મ થઈ જાય છે. गरीब की हाय धोकनी से निकली हाय हुई हवा की तरह होती है. અને ગરીબની જે હાય હોય છે એ ધોકનીથી નીકળેલી હવા જેવી હોય છે અને बहुत बददुआ बनकर हमारा सर्वनाश कर देती है. रहीम प्रेम का धागा तोड़ने के लिए क्यों मना करता है? रहीम जी प्रेमनो जे धागो છે, દોરો છે એ તોડવા માટે કેમ ના પાડે છે? तो प्रेम का धागा बहुत नाजुक होता है, उसे खींचने से वह टूट सकता है. एक बार टूट जाने पर वह फिर से जुड़ नहीं पाता. अगर जुड़ भी जाए तो उसमें गांठ पड़ जाती है, उसमें पहले से जैसे संबंध की मधुरता नहीं रहती. इसलिए रहीम प्रेम के धागे को टूट न जाए इसका ध्यान रखने के लिए कहते हैं. तो ये सारे प्रश्नों आप अपनी पाकी नोटबुक में लिखेंगे. तब तक के लिए जय हिंद, जय भारत, अस्तु.